विद्यार्थी मित्रों, आज धोरण 10 गणित प्रकरण 5 समांतर श्रेणी नो अभ्यास करीशुं। तो समांतर श्रेणी नी अंदर एनी जो आपणे प्रस्तावनानी वात करीए तो आपणा रोजिंदा जीवनमां अपनी आजूबाजू घणी बधी वस्तुओं एवी छे जेम के सूर्यमुखी, मकाईना डोडा, अनानस, पाइन, द्राक्ष के जे कोई एक चोक्कस तराह अनुभवे छे, जेनी अंदर कोई एक चोक्कस संख्याओं आपने जोवा मळे छे। तो ये संख्याओं ने समांतर श्रेणी साथे शुं लेवा देवा, तो अहींया तमे जोशो अहींया जुदा जुदा ब्लॉक मूकेला छे। ए ब्लॉक नी अंदर जोशो तो क्रमशः ब्लॉक नी संख्या में वधारो थतो जोवा मळे छे। प्रथम एक ब्लॉक छे, पछी बे ब्लॉक छे, 3 ब्लॉक छे, 4 ब्लॉक छे। एना आधारे एक आखी एक आकृति तैयार थाय छे। अहींया पण तमे जोशो तो नीचेनी आकृतिमां घणा बधा ब्लॉक एकबीजा उपर गोठवेला आपणे सतत जोवा मळे छे के पहली हरोळ, बीजी हरोळ, तीजी हरोळ, चौथी हरोळ, क्रमशः एक एक हरोळ नीचे आवता जईए तेम तेम एनी संख्यामां आपणे वधारो थतो जोवा मळे छे। तो आ संख्या में थता वधाराने साथे शुं लेवा देवा, तो एना माटे एक उदाहरण आपो के ध्वनि कोई एक कंपनी नी अंदर नौकरी करे छे, जेनो प्रथम वर्षे एनो पगार छे 2000। दर वर्षे एना पगार में एक चौक्कस रकमनो वधारो थाय छे। जेम के प्रथम वर्षेनो पगार छे 2000 रुपया, बीजा वर्षेनो 2000 नो पगार छे प्लस एना पगार में 200 रुपयानो वधारो थाय छे, एटले एनो बीजा वर्षे पगार थशे। त्रीजा वर्षे जे 2000 वत्ता 200 એટલે 2200 માં બીજા 200 રૂપિયા ઉમેરાશે, એનો ત્રીજા વર્ષનો પગાર થશે। ફરીથી ચોથા વર્ષે એનો પગાર બીજા 200 રૂપિયા વધશે, પાંચમા વર્ષે 200 રૂપિયા, છઠ્ઠા વર્ષે 200 રૂપિયા, એમ ક્રમશઃ જ્યાં સુધી નોકરી કરશે ત્યાં સુધી એના પગાર दर वर्षे 200 रुपया વધતો જશે। तो आने આપણે ક્રમમાં લખવાનો પ્રયત્ન કરીએ તો પહેલા વર્ષે 2000 રૂપિયા, 2000 વત્તા 200 એટલે કે 2200 રૂપિયા, 2200 વત્તા 200 એટલે કે 2400 રૂપિયા, 2400 વત્તા 200 એટલે કે 2600 રૂપિયા। જેટલા વર્ષ નોકરી કરશે ત્યાં સુધી એના પગારમાં સતત આપણને વધારો થતો જોવા મળશે। તો આ કેટલાક પદો લખ્યા। હવે આ જે પદો છે એવા બીજા કેટલાક જો ઉદાહરણ લઉં તો 1 2 3 4 100 90 80 70 -3 -2 -1 0। तो जुदा जुदा पदों में लख्या है। હવે આ પદોની અંદર તમે જોશો તો આ પ્રથમ પદ છે, આ દ્વિતીય પદ છે, આ તૃતીય પદ છે, આ ચતુર્થ પદ છે। અહીંયા પદનો અંત નથી આવતો એટલે મેં ડેશ ડેશ કર્યું છે। અનંત સુધી એના પદો છે। 1 2 3 4 100 90 80 70 -3 -2 -1 0
તો આવા જે પદોને આપણે સમાંતર શ્રેણી તરીકે ઓળખી શકીએ. તો સમાંતર શ્રેણી એટલે શું? તો અહીંયા તમે જોશો તો અહીંયા જે મેં પદો લખ્યા છે કે જેમાં પ્રથમ પદ સિવાયના પ્રત્યેક પદ, હવે અહીંયા તમે જોશો તો પહેલા કે 2000 માં 200 ઉમેરીએ ત્યારે 2200 થાય, 2200 માં 200 ઉમેરીએ તો 2400 થાય, 2400 માં 200 ઉમેરીએ તો 2600 થાય, 1 માં 1 ઉમેરીએ તો 2 થાય, 2 માં 1 ઉમેરીએ તો 3 થાય, 3 માં 1 ઉમેરીએ તો 4 થાય. એ જ રીતે ઉમેરવાની જગ્યાએ 100 માંથી 10 બાદ કરીએ તો 90 થાય, 90 માંથી 10 બાદ કરીએ તો 80 થાય, 80 માંથી 10 બાદ કરીએ તો 70 થાય, -3 માં 1 ઉમેરીએ તો -2 થાય, -1 માં બીજો 1 ઉમેરીએ તો 1 થાય, -1 અને -1 માં 1 ઉમેરીએ તો 0 થાય. એવી બીજી સંખ્યા લખું છું અહીંયા 3. તો એમ થાય કે આમાં કોઈ એક સંખ્યા ઉમેરવાથી બીજું પદ મળે? તો હા, 3 માં 0 ઉમેરો તો 3 થાય, 3 માં 0 ઉમેરો તો 3 થાય, 3 માં 0 ઉમેરો તો 3 થાય. એટલે પહેલા જૂના સિલેબસમાં માત્ર ધન કે ઋણ સંખ્યાનો જ તફાવત સરખો જોવા મળતો. જ્યારે એનસીઈઆરટી બુકની અંદર એનો સામાન્ય તફાવત જો 0 હોય, અહીંયા આપણને તફાવત કોતો ધન કોતો ઋણ જ જોવા મળશે. એ આપણે જોઈશું. જ્યારે અહીંયા જોઈશું તો બીજા પદમાંથી પ્રથમ પદને બાદ કરો, ત્રીજામાંથી બીજું બાદ કરો, ચોથામાંથી ત્રીજું બાદ કરો, એનો સામાન્ય તફાવત આપણને 0 જોવા મળે છે. એટલે પહેલા એની વ્યાખ્યા સમજવાનો પ્રયત્ન કરીએ કે સમાંતર શ્રેણી એટલે શું. તો જે પદમાં જેમાં પ્રથમ પદ સિવાયના પ્રત્યેક પદ આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરી, તો નિશ્ચિત સંખ્યા તો આમાં 200 ઉમેર્યા, આમાં 1 ઉમેર્યા, આમાં -10 ઉમેર્યા, આમાં 1 ઉમેર્યા, આમાં 0 ઉમેર્યા. તો આ એક નિશ્ચિત સંખ્યા છે. નિશ્ચિત સંખ્યા ઉમેરી અને મેળવી શકાય, એટલે કે પછીનું પદ મેળવી શકાય તેવી સંખ્યાઓની યાદી. તો આપણે આપણી એક યાદીઓ તૈયાર કરીએ છીએ અને એવી યાદીઓને આપણે સમાંતર શ્રેણી કહી શકાય. બીજું એક ઉદાહરણ આપું છું. આને સમાંતર શ્રેણી કહેવાય. તો આને શ્રેણી કહી શકાય. આ બધાને સમાંતર શ્રેણી કહીશું. જ્યારે આને શ્રેણી કહી શકાય પણ એને સમાંતર શ્રેણી નહીં કહી શકાય. તો ક્યારે સમાંતર શ્રેણી કહેવાય અને ક્યારે સમાંતર શ્રેણી ન કહેવાય, તો અહીંયા આપણે કીધું કે આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરી. તો અહીંયા આપણે જોયું તો 1 માં 1 જ ઉમેર્યું તો 2 થયા, 2 માં 1 ઉમેર્યું તો 3 થયા, 3 માં 1 ઉમેર્યું તો 4 થયા. જ્યારે અહીંયા જોઈશું તો 1 માં 3 ઉમેર્યું ત્યારે 4 થયા. તો નિશ્ચિત સંખ્યા અહીંયા 3 થઈ, તો બીજા 3 ઉમેરવાથી 7 મળવા જોઈએ, એની જગ્યાએ 9 મળે છે. 9 માં બીજા 3 ઉમેરવાથી 12 મળે, એની જગ્યાએ અહીંયા 16 મળે છે. એટલે અહીંયા નિશ્ચિત સંખ્યા નથી. અને નિશ્ચિત સંખ્યા એટલે શું? તો આ નિશ્ચિત સંખ્યાને સમાંતર શ્રેણીનો તફાવત કહેવામાં આવે છે. જે તફાવત ધન હોઈ શકે, ઋણ હોઈ શકે કે પછી શૂન્ય હોઈ શકે. જે તફાવત ધન હોઈ શકે, ઋણ હોઈ શકે કે પછી શૂન્ય હોઈ શકે, પણ એનો જે તફાવત છે એ તફાવત સરખો હોય તો જ એ શ્રેણીને આપણે સમાંતર શ્રેણી કહી શકાય. તો શ્રેણીની અંદર તફાવત કઈ રીતે શોધી શકાય?
તો અહીંયા આપણે લખ્યું છે કે પ્રથમ પદને એ કહેવામાં આવે છે, સામાન્ય તફાવતને ડી તરીકે ઓળખવામાં આવે છે. તો સામાન્ય તફાવત શોધવા માટે ટૂંકમાં અહીંયા જે આ શ્રેણી લખી છે બધી સમાંતર શ્રેણી છે, જ્યારે આ શ્રેણી છે પણ આ સમાંતર શ્રેણી નથી, કેમ કે એનો સામાન્ય તફાવત સરખો નથી. 4 માંથી 1 બાદ કરો તો 3 વધે, 9 માંથી 4 બાદ કરો તો 5 વધે, 16 માંથી 9 બાદ કરો તો 7 વધે. એટલે કે આ બધાનો તફાવત 4 માંથી 1 બાદ કરો ત્યારે 3 વધે, 9 માંથી 4 બાદ કરો ત્યારે 5 વધે અને 16 માંથી 9 બાદ કરીએ ત્યારે 7 વધે. જેનો સામાન્ય તફાવત સમાન નથી. જ્યારે આપણે સ્પષ્ટ લખ્યું છે કે આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરીને મેળવી શકાય, તો અહીંયા નિશ્ચિત સંખ્યા કોઈ નથી. એટલે આ જે શ્રેણી છે એને આપણે શ્રેણી કહી શકીએ, પણ એને સમાંતર શ્રેણી કહી શકતા નથી. જ્યારે બધાને સમાંતર શ્રેણી કહી શકાય, કેમ કે નિશ્ચિત સંખ્યા ધન છે, ઋણ છે અને શૂન્ય છે. એટલે આવી જે શ્રેણી છે એને આપણે સમાંતર શ્રેણી તરીકે એને ઓળખી શકીએ. બીજી આગળ વાત કરીએ તો સામાન્ય રીતે હમણાં આપણે કીધું એ પ્રમાણે કે સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત કો તો ધન હોઈ શકે, કો તો ઋણ હોઈ શકે, કો તો શૂન્ય હોઈ શકે. જેમાં આપણે પ્રથમ પદને એ તરીકે ઓળખીએ છીએ, સામાન્ય પદને ડી તરીકે દર્શાવવામાં આવે છે. હવે જો સમાંતર શ્રેણીની અંદર પ્રથમ પદમાં જો સામાન્ય તફાવત ડી ઉમેરવામાં આવે તો આપણને બીજું પદ મળે છે. એટલે આને આપણે પ્રથમ પદ એ કહીશું, સામાન્ય તફાવત ડી કહીશું. તો પ્રથમ પદમાં સામાન્ય તફાવત ઉમેરીએ ત્યારે આપણને બીજું પદ મળે. બીજા પદમાં સામાન્ય તફાવત ઉમેરીએ ત્યારે આપણને ત્રીજું પદ મળે. ત્રીજા પદમાં સામાન્ય તફાવત ઉમેરીએ ત્યારે આપણને ચોથું પદ મળે છે. તો અહીંયા મેં લખ્યું છે a plus d, a plus 2d, a plus 3d, a plus 4d. જેમ જેમ આગળ વધીશું એમ આપણે લખતા જઈએ તો a plus 4d, a plus 5d. તો આ જે સ્વરૂપ મેં લખ્યું છે એ સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ છે. હમણાં કીધું એ પ્રમાણે કે એનો સામાન્ય તફાવત નિશ્ચિત સંખ્યા, તો અહીંયા નિશ્ચિત સંખ્યા કેટલી આવશે? ડી આવશે. જે આપણે જોઈએ કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવું તો કેટલા આવશે? ડી આવશે. ત્રીજામાંથી બીજું પદ બાદ કરવું એ જતા રહેશે. 2d માંથી ડી જાય તો ડી વધે. ત્રીજામાંથી બીજું પદ બાદ કરવું, ચોથામાંથી ત્રીજું પદ બાદ કરવું એ જતા રહેશે. 3d માંથી 2d જાય તો ડી વધે. જો સામાન્ય તફાવત કેવો મળે? સરખો મળે. અને એટલા માટે આને સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ આપણે અહીંયા કહી શકીએ છીએ. બીજી વાત કરીએ તો સમાંતર શ્રેણીના પદને જો આપણે પ્રથમ પદને a1, બીજા પદને a2, ત્રીજા પદને a3, ચોથા પદને a4 અપ ટુ an. એનો મતલબ થયો કે આ સમાંતર શ્રેણીને આપણે આ શ્રેણીને સમાંતર શ્રેણી આપણે ક્યારે કહી શકીએ? તો a1 a2 a1 is equal to
a3 minus a2 is equal to a4 minus a3 is equal to અનંત સુધી an minus 1 એટલે કે આના આગળ ઉપર જો બધાનો તફાવત આપણને એક સરખો મળે તો આપેલ શ્રેણીને સમાંતર શ્રેણી સામાન્ય રીતે આપણે એને કહી શકીએ છીએ. બીજી બાબત કે અહીંયા લખ્યું કે આપણે સમાંતર શ્રેણી, તો સમાંતર શ્રેણી બે પ્રકારની છે. શાંત સમાંતર શ્રેણી અને અનંત સમાંતર શ્રેણી. તો શાંત સમાંતર શ્રેણી કોને કહેવાય? તો અહીંયા આપણે જોયું કે જે આપણે શ્રેણી લખીએ છીએ, અહીંયા હું લખું છું કે 1 2 3 4, કેટલા પદો છે આની અંદર? 10 સુધી જ પદો છે. એટલે અહીંયા શ્રેણીની અંદર સભ્યોની સંખ્યા, શ્રેણીમાં જે પદો છે પદોની સંખ્યા ચોક્કસ છે, અને પદોની સંખ્યા ચોક્કસ છે માટે એને શાંત સમાંતર શ્રેણી કહી શકાય. જ્યારે આને અનંત સુધી છે, જેને આપણે ડેશ ડેશ કરીએ, અહીંયા પછી મેં કોઈ સંખ્યા લખી નથી, અહીંયા મેં લખી એટલે 10 સુધી સંખ્યા છે માટે અહીંયા શાંત સમાંતર શ્રેણી કહી શકાય. અહીંયા સભ્યોની સંખ્યા અનંત સુધી છે એટલે કે પદોની સંખ્યા અનંત સુધી છે માટે આ જે શ્રેણી છે એને અનંત સમાંતર શ્રેણી કહી શકીએ. બીજી એક બાબતની વાત કરીએ તો બે સંખ્યા a અને b નો સમાંતર મધ્યક. તો સમાંતર મધ્યક એટલે શું? ધારો કે a અને b ની વચ્ચે સંખ્યા m આવેલી છે. તો a અને b ની વચ્ચેની કોઈ એક સંખ્યા m હોય તો આ એક સમાંતર શ્રેણી. હવે આ સમાંતર શ્રેણીની અંદર આપણે તફાવત સરખો છે, સમાંતર શ્રેણી શબ્દ વાપર્યો એનો મતલબ થયો કે બંનેનો તફાવત સરખો છે. બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો, ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરો, એમને આ બાજુ લાવો, એને પેલી બાજુ લીધું. 2m is equal to a plus b, m is equal to a plus b ભાગ્યા 2. તો આને સમાંતર મધ્યક તરીકે એને ઓળખવામાં આવે છે. ટૂંકમાં બે સંખ્યાઓનો સમાંતર મધ્યક એટલે બે સંખ્યાઓના સરવાળાને 2 વડે ભાગીએ ત્યારે જે સંખ્યા આપણને મળે એ સંખ્યાને એનો સમાંતર મધ્યક તરીકે ઓળખવામાં આવે છે. બીજી એક વાત કરીએ તો આ એક સમાંતર શ્રેણીના પદો આપેલા છે. સમાંતર શ્રેણીના પદોને કોઈ ચોક્કસ સંખ્યાની અંદર ઉમેરવામાં આવે તો પણ એને સમાંતર શ્રેણી, ધારો કે k ની અંદર ઉમેરું છું તો a plus k, b plus k, c plus k, તો એક સમાંતર શ્રેણીના પદો થાય. કોઈ એક સંખ્યા ચોક્કસ બાદ કરવામાં આવે
a માઇનસ કે, b માઇનસ કે, c માઇનસ કે, તો એ પણ સમાંતર શ્રેણીના પદો થાય. કોઈ એક ચોક્કસ સંખ્યા વડે ગુણવામાં આવે a કે, b કે, c કે, તો પણ એ સમાંતર શ્રેણી થશે. અને કોઈ એક ચોક્કસ સંખ્યા વડે જો એનો ભાગાકાર કરવામાં આવે a/k, b/k, c/k, તો પણ એ સમાંતર શ્રેણી થશે. જ્યાં k is not equal to 0. તો આ રીતે સમાંતર શ્રેણી કોને કહેવાય એ આપણે અહીંયા સારી રીતે સમજી ચૂક્યા છો. આગળ વધીએ તો કે સમાંતર શ્રેણીનો ઉપયોગ કયો અને કેવી રીતે કરવો એની થોડીક સમજ મેળવીએ. અહીંયા આપણે એક પ્રશ્ન એવો પૂછે કે તમને આપેલ સમાંતર શ્રેણીનો પ્રથમ પદ અને એનો સામાન્ય તફાવત ડી શું, પણ એ પહેલા આપણને આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં એ ચકાસવાની વાત છે. અહીંયા જોઈએ પ્રથમ પદ, દ્વિતીય પદ, તૃતીય પદ, ચતુર્થ પદ. આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં એ ચકાસવું તો પ્રથમ, દ્વિતીય, તૃતીય અને ચતુર્થ પદ, દ્વિતીય પદમાંથી પ્રથમ પદને બાદ કરીએ, એનો સામાન્ય તફાવત 10 માંથી 4 એટલે 6 મળે. ત્રીજામાંથી બીજું પદ બાદ કરીએ, 16 માંથી 10 બાદ કરીએ, સામાન્ય તફાવત 6 મળે. ચોથામાંથી ત્રીજું પદ બાદ કરીએ, અહીંયા તમે જોશો તો આપણને આપેલ શ્રેણીનો સામાન્ય તફાવત અહીંયા 6 મળે છે. એનો મતલબ એ થયો કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. હવે બીજો પ્રશ્ન એ કે જો સમાંતર શ્રેણી હોય તો પછીના બે પદ શોધો. તો હવે પછીના બે પદ શોધવા હોય તો પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ. આપણે અહીંયા પાંચમું પદ શોધીએ છીએ. તો ચોથા પદમાં સામાન્ય તફાવત ડી ઉમેરો ત્યારે આપણને પાંચમું પદ મળે. તો ચોથું પદ આપણું 22 છે, સામાન્ય તફાવત 6 છે, આપણું પાંચમું પદ થયું 28. આપણને એમ કે છઠ્ઠું પદ શોધો. તો પાંચમું પદ આપણું 28 છે, એમાં તફાવત ડી ઉમેરીએ તો આપણને તો અહીંયા બે પ્રશ્નો થયા. એક, આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં તે ચકાસો. બીજો પ્રશ્ન થયો કે પછીના બે પદ શોધો અથવા તો 3 પદ શોધો કે 4 પદ શોધો. જેટલા પદ આપણને શોધવાનું કે એ રીતે આપણે એના પછીના પદ શોધી શકીએ. એના ઉપરથી હવે આપણને દાખલાઓ કેવા પ્રકારના બીજા પૂછી શકે. તો એક વ્યવહારિક કુટ પ્રશ્ન જેવો આપેલું છે. જે કોઈ પ્રશ્નને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ટેક્સી ભાડું પ્રથમ કિલોમીટર માટે 15 રૂપિયા છે. ટેક્સી ભાડું પ્રથમ કિલોમીટરના 15 રૂપિયા છે
અને પછીના વધારાના પ્રત્યેક કિલોમીટર માટે ₹8 છે. તો અહીંયા આ સ્થિતિમાં આની સમાંતર શ્રેણી બને કે કેમ? એક કુટ પ્રશ્ન થાય. ટેક્સીનું પ્રથમ કિલોમીટરનું ભાડું ₹15 છે, એટલે અહીંથી તમે 1 કિલોમીટર ચાલો એટલે તમારે ₹15 ચૂકવવા પડે. ધારો કે અહીંયાથી તમે ઉપડે, અહીંથી આ 1 કિલોમીટર ચાલે, અહીંયા ચાર્જ 0, 1 કિલોમીટર ચાલે એટલે તમારે ₹15 ચૂકવવા પડે. બીજા 1 કિલોમીટર ચાલો છો ત્યારે પહેલા ₹15 ચૂકવવા પડે છે, પછી પ્રત્યેક કિલોમીટરે આ 1 કિલોમીટર, આ 2 કિલોમીટર ₹8 બીજા ચૂકવવા પડે, એટલે 15 + 8 એટલે કે તમારે ₹23 ચૂકવવા પડે. એટલે આપણે લખી શકીએ કે પ્રથમ કિલોમીટર માટે ₹15, 2 કિલોમીટર 15 + ₹8 બરાબર ₹23. 3 કિલોમીટર હોય તો 23 + બીજા ₹8 ₹31. એટલે અહીંયા લખી શકીએ 15 ને 8 23, 31, 39. જેમ જેમ તમારા કિલોમીટર વધતા જશે તેમ તેમ તમારી જે સંખ્યા છે શ્રેણીની એ અહીંયા આપણે લખતા જઈશું. એટલે અહીંયા હવે આપણો પહેલો પ્રશ્ન હતો કે આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે, તો અહીંયા આપણે તરત કહીશું કે અહીંયા સમાંતર શ્રેણી બને છે. જો બીજામાંથી પહેલું પદ બાદ કરો, ત્રીજામાંથી બીજું બાદ કરો, 39માંથી 31 બાદ કરો. દરેકનો સામાન્ય તફાવત સરખો છે. નિશ્ચિત સંખ્યા ઉમેરી તો અહીંયા નિશ્ચિત સંખ્યા એટલે શું? 8 થાય, જેને આપણે સામાન્ય તફાવત d એટલે 8 કહીશું. પ્રથમ પદ જેને આપણે a કહીએ છીએ એટલે અહીંયા a = 15. અહીંયા આપણને આ બે વસ્તુની પહેલા તો ક્લિયરિટી હોવી જ જોઈએ મગજમાં કે કોઈ પણ સમાંતર શ્રેણી આપણને આપેલી હોય તો એ સમાંતર શ્રેણીની અંદર a કોને કહેવાય? a એટલે પ્રથમ પદ કયું છે એ આપણે સામાન્ય રીતે લખી શકીએ. બંનેનો સામાન્ય તફાવત બીજામાંથી પહેલું બાદ કરો, a2 - a1, ત્રીજામાંથી બીજું બાદ કરો, a3 - a2, a4 - a3. ફરીથી આની અંદર ભૂલ ના થાય, પહેલામાંથી બીજું બાદ નથી કરવાનું, બીજામાંથી પહેલું બાદ કરવાનું છે. એ ભલે પછી તફાવત ધન આવતો હોય કે ઋણ આવતો હોય કે શૂન્ય, તફાવત ગમે તે આવી શકે, પણ આપણે બાદબાકી જ્યારે કરતા હોઈએ, ડી શોધતા હોઈએ ત્યારે બીજામાંથી પહેલું પદ, ત્રીજામાંથી બીજું પદ, ચોથામાંથી ત્રીજું પદ બાદ કરીને જ આપણને જે તફાવત મળે એ તફાવતને આપણે દર્શાવી શકીએ છીએ. એટલે અહીંયા આપણો બે પ્રશ્નોનો જવાબ મળ્યો. એક તો આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે અને બીજો એનો સામાન્ય તફાવત d એટલે કે 8 છે. એટલે આ બે વસ્તુ આપણને a અને d કઈ રીતે આપણે શોધી શકીએ એ વસ્તુ અહીં આપણા ખ્યાલમાં બરોબર ધ્યાનમાં હોવી જોઈએ. હવે બીજી વાત કરીએ તો હવે અહીંયા બે વસ્તુ આપણને આપેલી હોય, અહીંયા તમને પ્રથમ પદ આપેલું છે અને સામાન્ય તફાવત
4 આપેલ છે અને હવે એના ઉપરથી તમને એમ કે એની સમાંતર શ્રેણી લખો. હવે આ બે વસ્તુ જ્યારે આપણને આપેલી હોય ત્યારે આપણે સૌથી પહેલા જોઈશું કે સમાંતર શ્રેણી કોને કહેવાય? તો a plus d, a plus 2d, a plus 3d એક સમાંતર શ્રેણી છે, જે સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ છે. આની અંદર કિંમતો મૂકીએ. a બરાબર 10, 10 વત્તા 4, 10 વત્તા 2 ગુણ્યા 4, 10 વત્તા 3 ગુણ્યા 4, 10 14, 4 દુ 8 વત્તા 10 18, 3 ચોક 12 વત્તા 10 22. આપણને બે જ વસ્તુ આપેલી હતી, પ્રથમ પદ અને સામાન્ય તફાવત. બે વસ્તુના આધારે આપણે સમાંતર શ્રેણીને લખી શકીએ. જો આ રીતે ન લખી શકતા હોય તો આ રીતે પણ તમે લખી શકો છો. પ્રથમ પદ તો આપણને આપેલું જ છે, બીજું પદ લખવું હોય પ્રથમ પદ વત્તા ડી. પ્રથમ પદ કેટલું છે? 10, તફાવત કેટલો છે? 4, કેટલું થયું? 14. ત્રીજું પદ લખવું છે બીજું પદ વત્તા ડી. બીજું પદ કેટલું મળ્યું? 14, વત્તા તફાવત કેટલો છે? 4, 18. ચોથું પદ લખવું છે, ત્રીજા પદમાં તફાવત ડી ઉમેરો, 18 વત્તા 4 22. જો પ્રથમ પદ 10, બીજું પદ 14, ત્રીજું પદ 18, ચોથું પદ 22. તો આ રીતે આપણને પ્રથમ પદ અને સામાન્ય તફાવત ડી આપેલો હોય અને એના ઉપરથી આપણને એમ કે સમાંતર શ્રેણી લખો, તો આ રીતે આપણે એને સમાંતર શ્રેણીની અંદર લખી શકીએ છીએ. બીજું એક છેલ્લે એક ઉદાહરણ લઈ લઈએ આપણે. એક સમાંતર શ્રેણી છે, એનો પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો. તો અહીંયા જોશો તો પહેલું પદ તો અહીંયા આપણને આપેલું જ છે, એટલે આપણે લખી શકીએ કે પ્રથમ પદ બરાબર સામાન્ય તફાવત બીજું પદ માઇનસ પ્રથમ પદ. एक ओछा 3 तफावत ऋण पण આવી શકે. બીજી એક સમાંતર શ્રેણી લખું છું, આનો પણ પ્રથમ પદ 4 છે, તફાવત બીજું પદ માઇનસ પ્રથમ પદ. કોઈ પણ પદમાંથી કોઈ પણ પદ બાદ કરો, ધારો કે અહીંયા જોઈએ તો ત્રીજામાંથી બીજું પદ બાદ કરો, -1 -1 -2 -3 -1 એટલે કે +1 થઈ જશે, -3 + 1 એટલે કે -2. તફાવત એક સરખો જ. 4 માંથી 4 બાદ કરો 0, 4 માંથી 4 બાદ કરો 0, 4 માંથી 4 બાદ કરો 0. એટલે આ રીતે આપણે પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધવાના દાખલા પણ આપણને પૂછી શકે. આજે આટલું સુધી. આવતીકાલે ફરીથી આગળના દાખલાઓ જોવાનો પ્રયત્ન કરીશું.